તો આજ આપણે વાત કરવાની છે ફિલ્મ ભૂત બંગલા, જે થોડાક દિવસો પહેલા થિયેટરમાં રિલીઝ થયેલ છે. અંદાજે શુક્રવારે રિલીઝ થયેલું છે, જેના ડાયરેક્ટર પ્રિયદર્શન છે. ફિલ્મ અક્ષય કુમાર લીડ રોલમાં છે, રાજપાલ યાદવ, પરેશ રાવળમાં પરફેક્ટ છે. તો વાત કરવી આગળ ભૂત બંગલા ફિલ્મ, જે હોરર કોમેડી છે. હોરર છે, કોમેડી છે, તો કોમેડી સારી છે. કોમેડી ની વાત કરી તો કોમેડી ફર્સ્ટ હાફમાં છે અને સેકન્ડ હાફમાં ઓછી છે. સેકન્ડ હાફમાં હોરર છે, તો એટલું બધું કઈ હોરર લાગતું નથી. ફિલ્મ કોમેડી બેસ્ટ છે. કોમેડી રાજપાલ યાદવ, અક્ષય કુમાર એક નંબર કોમેડી છે. અને તમારે જે અક્ષય કુમાર ને કોમેડી રોલમાં જોવો તો જેમ કે હેરાફેરી છે, ભૂલ ભુલૈયા છે. અક્ષય કુમાર ની જૂની કોમેડી બધાને ખબર જ છે કેટલી કલ્ટ અને ક્લાસિક છે, જે આજ પણ જોવાની મજા આવે છે. યુટ્યુબ, ફેસબુક ગમે ત્યાં તમે શોર્ટ્સ રીલમાં પણ જોવાની મજા આવે છે. મીમ એટલા બધા વાયરલ છે લોકોના. જેમ કે પ્રિયદર્શન ની કેટલી મૂવી બનાવેલી છે જે અક્ષય કુમાર સાથે છે, કોમેડી મૂવી. હેરાફેરી, ભૂલ ભુલૈયા, ભાગમ ભાગ જેવી અલગ અલગ મૂવીમાં તમે પ્રિયદર્શન અને અક્ષય કુમાર ની કોમેડી જોયેલી છે. તો આજ આપણે વાત કરવાની છે ફિલ્મ ભૂત બંગલાની. જો કે કોમેડી તો મને બહુ સારી લાગી ફર્સ્ટ હાફમાં. સેકન્ડ હાફમાં ફિલ્મ આખું બદલી જાય છે. જો કે સ્ટોરી ફર્સ્ટ હાફ થી જ ચાલુ થઈ જાય છે. સેકન્ડ હાફ થતા થતા બિલ્ડ પૂરો લઈ લે છે સ્ટોરી. સેકન્ડ હાફમાં હોરર એલિમેન્ટ બધા આવે જ છે, એટલા બધા કઈ ખાસ આપણને લાગ્યા નહીં કે હોરર છે. ગ્રીપ ફિલ્મમાં સેકન્ડ હાફમાં ગ્રીપ હતી જ નહીં કે ફિલ્મ આમ બાંધી રાખે આપણને કે જોવું જ છે. ના, ક્લાઇમેક્સ સારો હતો. એટલે ફિલ્મમાં રેટ કરવા જાય ને તો ફિલ્મ વન ટાઈમ વોચ છે. એકવાર મોકો આપો, તમને એવું લાગે કે જોવું છે તો જોવો. આપણે તો ફ્રેન્ડ સારે ગયા હતા એટલે ફર્સ્ટ હાફ તો ફૂલ એન્જોય કરેલો છે. સેકન્ડ હાફમાં આપણને કઈ ખાસ હોરર લાગ્યું નહીં. જો કે મારી સાથે મિત્રો એવા હતા એટલે કે પછી ફિલ્મમાં એવું કઈ ખાસ છે નહીં. ને હા, ફિલ્મમાં અત્યારે બે ત્રણ દિવસ રિલીઝ ના થઈ ગયા છે. મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયામાં હાલ જે કાર્તિક આર્યન આર્ય કમ્પેરિઝન કરે છે અક્ષય કુમારનું, એ લોકોને નથી ખબર કે અક્ષય કુમાર કઈ હસ્તી છે, લેજેન્ડ છે અક્ષય કુમાર. વાત કરવી ફિલ્મની આગળ તો અક્ષય કુમાર કામ પરફેક્ટ કરેલું છે. પરેશ રાવળ, રાજપાલ યાદવ બધા નું કામ પરફેક્ટ છે. અને 3 થી 4 ગીતો પણ છે જે અમુક ખાસ લાગે છે, અમુક ખાસ નથી લાગતા. એવો કઈ ઇમ્પેક્ટ છોડતા નથી ફિલ્મમાં કે તમે ગીત સાંભળો. એક છેલ્લે લાસ્ટમાં આવે છે, રામજી ભલા કરે ઉડી બાબા, એ ફિલ્મ જોયા જેવું છે. તો હું તો એટલું કહું છું કે તમારી પાસે ટાઈમ ફ્રી હોય, કઈ કરતા ન હોય, જો કે અત્યારે ઉનાળો ચાલે છે અને વેકેશન હોય ને ફ્રી હોય તો જોવા જવાય. બાકી હું તો એટલું કહું કે ફિલ્મ ફર્સ્ટ હાફ બહુ સારો છે, સેકન્ડ હાફ ઉપર નીચે. તો ફિલ્મને રેટની વાત કરીએ તો 5 માંથી 3 સ્ટાર દેશ. એક અક્ષય કુમારની કોમેડી પરફોર્મન્સ જે છે એ હજી એવો ને એવો જ છે, એના માટે એક. બીજો રાજપાલ યાદવ, પરેશ રાવળ, એ લોકો સાઈડ કેરેક્ટર છે પણ આમ મજા આવે એ લોકો હારે. અક્ષય કુમાર અને જોડી એ લોકોની જામી જ જાય, ઓર્ગેનિક જોડી જામી જાય. તો 2 એટલે અને 1 સ્ટાર પ્રિયદર્શન, અક્ષય કુમાર કોમ્બો. હાલ 3 સ્ટાર આપવાના છે ફિલ્મને. તો બસ આજ માટે એટલું જ. જો વિડીયોમાં છેલ્લે તમે આવી ગયા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, વિડીયોને લાઈક કરતા જજો. અને હા, ફિલ્મ વિશે તમારે વધુ માહિતી હોય તો કમેન્ટમાં લખતા પણ જજો. તો આજ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં જ્યારે બીજું મૂવી રિલીઝ થાય છે. મને ખબર છે કે 2-3 મૂવી આમ તેમ થઈ ગયા છે, તો મારે પણ વેકેશન હતું, બહાર ગયેલો હતો, થોડાક મૂવી આમ તેમ થઈ ગયા છે. પણ હવે ધીમે ધીમે કન્ટિન્યુ આપણે કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જઈયો.